સાંભળવામાં આવ્યું છે મારા પુત્ર ગોપીચંદે સદગુરુ ધારણ કર્યા હે પહેરો આજે મારી પાસે ભિક્ષા માટે આવવાનો છે સાધુ વેશમાં મારો પુત્ર ગોપીચંદ કેવો લાગતો હશે ગોપીચંદ એની પતિ પાસે ભિક્ષા લઈ નીકળ્યો હવે એની મા પાસે જાય છે પણ હું જયારે નાનો હતો ત્યારે મારી માએ મને જોયો એક વેળા પછી મારી માએ મને જોયો નથી આ જગતની અંદર એટલે કીધું છે ને કવિએ જીવન કેવું જીવવું ગુરુ જાંબનાથ ગરીબનાથ મચ્છદનાથ ગોરખનાથ મીનનાથ ભગવાનનાથ નવનાથ ગુરુ દત્તાત્રેય ભગવાનના શિષ્ય નવનાથ પછી એક સમય એવો બની ગયો ચાર જતી ચાર વેદ ઘણી વ્યાખ્યા છે ચાલ મારી માતા પાસે ભિક્ષા માટે જાઓ માટે આદેશ માતા બેટા આજે તને સાધુ રત્ના જોઈ મને ઘણો જ આનંદ થાય છે બેટા એ પ્રતાપ માં આપનો છે માં બેટા એ બધો પ્રતાપ સદગુરુ જાલંધર નાથનો છે દીકરા માતા મારે 12 વર્ષ સુધી યાત્રા કરવા જવું છે મારે 12 વર્ષ યાત્રા કરવા જવું છે મારી યાત્રા સફળ થાય એવું મને આશીર્વાદ આપી દો માં એટલે કોઈ યાત્રા કરવા નીકળું માં 12 વર્ષ યાત્રાએ જવું છે હા માં બેટા સદગુરુની આજ્ઞા માનવી જોઈએ પણ બેટા મારી પણ એક શિખામણ તને શું છે માં એક છે રે હે જાજો રે તારી જઈને બહુ દુઃખ થશે
માતાજી ભોગવ પછી ભેટ લેજે. અરે માતા આ રખવા કરો માતા 12 વર્ષ તો મને ખબર કાલે શું થવાનું છે મને ખબર માતા ભાઈ કોલની આપને ખબર નથી કરે છે કાલની વાત જીવો પર જમાનો ફરે જેમ ખેતર ઉપર બાજ કાલની મને ખબર 12 વર્ષ 12 માતાજી કોને રે માતે આજ રે બેની બા ચંપાવતી એને તું એક જ ભાઈ છો બેટા. બેની બા તને આ 4 દિવસમાં જોવે બેનના હૃદયને બહુ દુઃખ થાય ભાઈ. બેની બાને દેશ ન જતો મારો તને આશીર્વાદ છે તારી યાત્રા સફળ હો સફળ હો. માતાએ કીધું કે 12 વર્ષ એક નક્કી કરી લેજો જે ભાઈ ઘરેથી નીકળી જાય ને એ સાધુ થાય. સાધુ થયા પછી એને 12 વર્ષ સુધી ઘૂમવું પડે. એ 12 વર્ષમાં કોઈ વ્યક્તિને શિષ્ય ન કરી શકે. આ સેનાથ બાપનો શબ્દ. પછી નર્મદાને કિનારે 3 વર્ષની લીલી પરકમ છે. કોઈ ભાઈ નર્મદા જાજો ત્યાં 3 વર્ષની લીલી પરકમ છે. પછી ત્યાં પરકમ ની અંદર કેવું છે કે ક્રમ બાય ક્રમ એટલે 1/2 કિલોમીટર આવે એક જગ્યા આવે. એટલે 3 વર્ષ સુધી નર્મદાના કિનારે લીલી પરકમ કહેવામાં આવે. સાધુ થયા એને ફરજિયાત જવાનું. અને 12 વર્ષ સુધી કોઈ વ્યક્તિને શિષ્ય ન કરી શકે. પછી 13મું વર્ષ થાય પછી એને ગુરુ પાસે આવે. પછી એને ગુરુ એની કસોટી કરે એને યોગ કેટલો કમાયો છે કેટલી ભક્તિ કરી છે ત્યાં પછી ગુરુ દીક્ષા આપે છે. એટલે જ મારા ગુરુદેવ મારી પત્ની પાસે ભિક્ષા કીધી મારી મા પાસે ભિક્ષા લીધી પણ હવે તો મારી બેન પાસે ભિક્ષા માટે જાઓ. ત્યાં પછી મને ગુરુદેવ દીક્ષા પૂરી આપે. આ નવનાથ ચરિત્રમાં એવું લખેલું છે પણ સાધુનો કદાપી સંગ ન છોડો. સાધુ સંગ ન છોડો. બાપુ
જસુભાઈ તમને બાપુ 100 રૂપિયા બક્ષિસ દે છે મારી બેન પાસે ભિક્ષા માટે જાઉં. મારી બેન મને શું કહે છે બહુ સમજવાનું આવે છે. બેન પાસે ભિક્ષા માટે હું જાઉં છું પણ જો જવા દે મારી બેન.